તમારા ચેનલમાં કોટી કોટી વંદન છે ગુજુ મેહુલા તરફથી. તો તમે બધા મારા ફોલોવર છે તો ભાઈ જોઈ શકો છો આ બધું આપણે એને શું કહેવાય કે દાંતી મારી હતી પહેલાં રાંપ નાખી. આ કેમ રિઝલ્ટ બગડે છે થોડુંક આ જ બતાવી દેવી. તો આ બધી દાંતી મારી હતી અને હું આવ્યો તો મારા શેઠનું ટ્રેક્ટર લઈને. મિત્રો આ બધું ટ્રેક્ટર છે લાલ ઘોડો ભાઈ. એકચ્યુઅલી આપણું ટ્રેક્ટર નથી પણ આપણા શેઠનું ટ્રેક્ટર છે ને. હું તણહોમ દાડી આવું તમને કેટલી વાર મેં કીધું છે તો તમને બધાને ખબર હશે. તો હું તણહોમાં દાડી આવું છું અને આ ભાઈ ભોડું 10 લાખનું આવે. આપણે કેમ લેવું? આપણાથી એકચ્યુઅલી આપણે જવું દાડીએ તણહોમાં ને આપણાથી ના ભોડું ન છૂટે. એકચ્યુઅલી આના હપ્તા ભરીને મરી જઈએ. એટલે આવું તો તમે લેતા જ નહીં. લોઢા માથે જેને લેનું હોય એ જ લેજો. આપણે કાંઈ લેનું હે નહીં. આ બધા ઓજાર બોજાર જોઈ શકો. આ બધું ન્યૂ એડ ભાઈ મારા શેઠે કર્યું હે. ઓજાર હે 4-5 એ કોઈ 20-25-30 હજારના 25-30 હજારના. ના ભોડું મારા શેઠને લગભગ 9.5 લાખમાં પડ્યું હે. હમણાં છૂટું થઈ જાય છે. 2 હપ્તા રહ્યા હે લગભગ મારા શેઠને 70 હજારના. તો હવે મારા શેઠને ઉપાધિ નથી ભાઈ. અને હું એનો સ્પેશિયલ ભાઈ ગ્રાહક છું ભાઈ. હું ગાંડું મારા શેઠ કમાણા. હમણાં આ કેટલા 6 દિવસમાં હે ને 12-13 હજારનું ડીઝલ પાઈ દીધું અને ગાંડું કમાણા શેઠ ભાઈ. તો બધાય માતાજી તમને સુખી રાખે, મોજ કરો અને વિડીયા મારા જોતા રહ્યો એટલે ખૂબ ખૂબ તમને મજા આવશે. બસ આભાર, દિલથી આભાર હો ભાઈ બધાયનો.